જય ગજાનંદ, જય માતાજી। શું તમે જાણો છો આપણા સનાતન ધર્મની અંદર કેવડી તાકાત છે? આપણું જ્યોતિષશાસ્ત્ર કેટલું મજબૂત છે? આપણા જ્યોતિષશાસ્ત્રથી આપણે કેટલું બધું જાણી શકીએ છીએ? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય આજે કઈ તારીખ છે તમને ખબર પડે છે? તમે કેલેન્ડરમાં જોવો છો કે આજે આટલી તારીખ છે, તો એ તારીખ કેના ઉપરથી નક્કી થાય? તિથિ આપણને ખબર છે આજે એકમ છે, બીજ છે, ત્રીજ છે, 11 2 છે, આ દિવાળી પછી આ ધોકો છે ને પછી બેસતું વરસ આવે છે, કોઈ તિથિનો ક્ષય છે, કોઈ તિથિ 2 આવે છે, તો આ બધું કેના ઉપરથી નક્કી થાય છે? એમ કહેવાય છે આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર એટલે કે સૂર્ય છે એના ઉપરથી તારીખ નક્કી થાય છે અને ચંદ્ર છે એના ઉપરથી તિથિ નક્કી થાય છે। દર વર્ષે તમે જોજો જાન્યુઆરી મહિનાની 14 તારીખે જ મકર સંક્રાંતિ આવશે, એટલે કે 1 મહિનો એક રાશિની અંદર સૂર્ય રહે છે। 12 મહિનામાં 12 રાશિ ભ્રમણ કરીને સૂર્ય પાછો 14મી જાન્યુઆરીએ મકર રાશિની અંદર પ્રવેશ કરે, આપણે એટલે એને મકર સંક્રાંતિ કહીએ। તો તારીખ છે એ સૂર્ય ઉપર નક્કી થાય છે। સૂર્યની ગતિ નિર્ધારિત છે, એ ક્યારેય વહેલા પણ નથી થતા, ક્યારેય મોડું પણ નથી કરતા, એટલે તારીખ છે એ નક્કી જ હોય છે। તિથિ ક્યારેક ક્ષય હોય છે, ક્યારેક ડબલ હોય છે। કારણ તો કે ચંદ્ર છે એની ગતિ નિર્ધારિત નથી। જ્યારે ચંદ્ર વધારે ફાસ્ટ ચાલે છે ત્યારે એક તિથિનો ક્ષય થઈ જાય છે, જ્યારે ચંદ્ર ધીમા પડી જાય છે ત્યારે કોઈ તિથિ 2 આવી જાય છે। તો ચંદ્ર ઉપર તિથિ નક્કી થાય છે અને સૂર્ય ઉપર તારીખ નક્કી થાય છે। તો તમારા જીવનની અંદર જ્યોતિષશાસ્ત્રનું કેટલું મહત્ત્વ છે એ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો। જ્યોતિષશાસ્ત્ર દ્વારા તમે જીવનની અંદર જે ધારો તે કરી શકવાની તાકાત તમને જ્યોતિષશાસ્ત્ર આપે છે। તો આ સૂર્ય છે એ આત્મા છે ને ચંદ્ર છે એ મન છે। તમારી બોડીની અંદર આંખ છે એ સૂર્ય છે ને મન છે એ ચંદ્ર છે। જેમ તમારી બોડીની અંદર છે એ જ પ્રમાણે તમારી કુંડળીની અંદર પણ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોવી જોઈએ। જય ગજાનન, જય માતાજી।